જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અત્યારે સવારના 8 વાગી રહ્યા છે અને અમે લોકો નાસ્તો કરીને ઊભા થયા છીએ. આ શિવ ભાઈઓ હજી નાસ્તો કરી રહ્યો છે. દેખો ટુવાલ બુવાલ ચડાવીને. જય સ્વામિનારાયણ. સવિતા ભાઈએ નાસ્તો કરી લીધો છે, શિવે નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે. હવે માનસી બધું હાંકડું કરવા માંડી છે. અમારી દિશા જવાની તૈયારી થઈ રહી છે. જો તમારે હોલની હાલત બતો. આ બધો સામાન છે ને એમાં લઈ જવાનું છે, જેટલો પહોંચે એટલો લઈ જવાનું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ મમ્મી તો વ્યસ્ત એટલા હે ને મૂડે નથી. મમ્મી જે હરખું બોલતાય નથી અમારા સામે. આ સામાન બધો અમારો છે. જુઓ આ બધો સામાન અમારો છે, અમારે લઈ જવાનું છે. દિશા હવે આ સામાન ગાડીમાં ગોઠવશું. અત્યારે જે ગોદામમાં મૂકો છે એ સામાન લઈ જાય છે. જય સ્વામિનારાયણ. આ બધું સામાન હવે ગોદામમાં મૂકીશું અને એ હાંકડું કરશું, પછી અમારો સામાન ગોઠવશે. હે ને આનમાં? હે ને સાહેબ? ભલે ભાઈ. ભલે ભલે. અમે લોકો નીકળી ગયા છીએ. હવે ગોદામમાં આવ્યા છીએ. ગોદામમાંથી થોડો ઘણો સામાન ઉપાડવો છે, લેવો છે. તો એ સામાન લઈ ગાડીમાં નાખીને પછી નીકળી જઈશું. અત્યારે વાગી રહ્યા છે 8:45. મમ્મી ને પપ્પા ને જિંકલ ને બધા અહીંયા છે. હવે અમે 3 જણા જઈશું એટલે 3 જણાને તો મજા ના આવે, એકલું એકલું લાગશે. હવે આ બે ભાઈ તો દુકાને આલી જશે એટલે હું તો સાવ એકલી થઈ જઈશ. મજા બિલકુલ નહીં આવે. કોઈ વાંધો નહીં. મમ્મી પપ્પા ને એ લોકો 3-4 દિવસમાં આવી જશે એટલે પાછું થઈ જશે. હવે સવિતા ભાઈ ક્યારે મળશે ને એનું થોડી અફસોસ જેવું છે, કારણ કે એ હવે આપણા મેરેજ ફંક્શન ખતમ થઈ ગયા. આપણે કચ્છમાં હવે એટલા બધા સ્ટે કરવા માટે ના આવીએ એમ. અને સવિતા ભાઈ બી હવે એમના છોકરાઓ મોટા થઈ ગયા છે, બધી જવાબદારી આવી ગઈ હવે છોકરાઓને સગાઈ કરવાની, પરણાવવાની. તો સવિતા ભાઈ બી હવે એટલું બધું રીઝન વગર એટલું બધું રોકાવા ના આવે તો એકાદ દિવસ માટે કોઈ બીજા પોતાના ફંક્શન માટે આવતા હોય ને આવે તો એવું થાય. પણ એ બી નહીં મળે. હવે એ વાતનો અફસોસ મેન છે કે યાર ને જે દિવસો સવિતા ભાઈ જોડે ને એની છોકરાઓ જોડે જે કાઢ્યા ને મજા આવી ગઈ, ખુશ થઈ ગયા એકદમથી. બહુ જ એકદમ મસ્ત નેચર છે, એમ કોમેડિયન. વિડીયો શૂટ ન કરવાનું વચ્ચેનું મેઇન કારણ તો એ જ હતું, કારણ કે વિડીયો બનતા રહેશે પણ સંબંધ ક્યારે ના બને પછી. કારણ કે અમે સંબંધ નિભાવતા હતા અત્યારે, એટલે વિડીયો નહોતા બનાવતા. અમને ટાઈમ આપવું હતું, કારણ કે આ 7 વર્ષ પછી અમારા ભાણિયા અમારા જોડે આવ્યા હતા તો અમને એના જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનું હતું. હવે વિડીયોમાં પડ્યા હોય તો ટાઈમ સ્પેન્ડ કઈ રીતે કરવાનું પડે? આ ખોટી વિડીયોમાં પડ્યા. આમ પણ વિડીયો ન બનાવવાના એ બીજા ત્રીજા રીઝન હતા જ. એના કારણે તે બીજા રીઝનના કારણે જ અમે વિડીયો નથી બનાવ્યા. હર કોઈને ખબર જ હશે. જે લોકો નથી ખબર એ લોકો મને કમેન્ટ કરજો, હું એનો જવાબ દઈ દઈશ કમેન્ટમાં. વિડીયો ન બનાવવાનો. બહુ દિવસથી નથી આવતા વિડીયો. બહુ લોકો ફરિયાદ કરતા હતા. ઇવન લોકો ગુસ્સે બી થયા છે અમારા ઉપર કે વિડીયોઝ કેમ નથી આવતો એમ કરીને. પણ શું કરીએ, રીઝન હતા બહુ જ મોટા જેના કારણે વિડીયો નથી બનાવ્યા. હું એ રીઝન ઉપર હું શાંતિથી વિડીયો બનાવીશ ઘરે જઈને. મને કેવું જ છે, તમારી જોડે શેર કરવું જ છે બધી વાતો, બહુ બધી વાતો. હવે આ વખતે તો મારું મન એટલું ખાટું થયું છે ને, તો મને તો એમ થયું નામ લઈને જ કહું. જે વ્યક્તિ હળી કરે છે ને, આંગળી કરે છે ને, હળી કરે છે ને, એ લોકોનું વિશે નામ લઈને જ કહું કે શું લેવા યાર, છોડો ને, માફ કરો ને. અમે તમને માફ કરીએ, મૂકો ને. જે તમે કરવા બેઠા છો એ કરો ને, જે નથી કરવા બેઠા એ શું લેવા કરો છો એમ. પણ હવે આ વખતે શાંતિથી વિડીયો બનાવીશ અને જોઉં ત્યારે કેવું મૂડ છે, નામ લેવાનું છે કે નહીં. અત્યારે તો ખતરનાક મૂડ છે, હું ભરાઈ ચૂકી છું પૂરેપૂરી. કંઈ પણ શકું છું નામ લઈને એ લોકો વિશે. બહુ બધું જાણી ચૂકી છું. કચ્છમાં આવી એટલે ઘણી બધી વાતો જાણવા મળી છે અમારા વિશે, જે અમે ખુદ નથી જાણતા. તો ચલો સ્ટે ટ્યુન. જોઈએ હવે ક્યારે
વિડીયો બનાવવા ટાઈમે કેવું મારું મૂડ છે, નામ લેવાનું છે કે નથી. વાગી ગયા છે. હવે ભુજ પહોંચવા આવ્યા છીએ. ભુજ કેટલી વાર પહોંચશું સાહેબ? હવે પહોંચ્યા છીએ, 15 મિનિટ લાગશે. હજી 15 મિનિટ લાગશે. હજુ 15 મિનિટ લાગશે ભુજ પહોંચતા. ઠાકોરજીને દર્શન ને કરશું ત્યાં સુધી 11:30 થશે. તો ઠાકોરજી ત્યાં જમાડી પછી નીકળશું કા? ચલો એ બેસ્ટ. મંદિરમાં પહોંચી આવ્યા છીએ. બપોરના 1 વાગી રહ્યા છે અને અમે લોકો ઠાકોરજી જમાડીને ભુજથી નીકળી ગયા છીએ. જગતવિહારી સ્વામીને મળીને, કાકા સ્વામી અમારા કાકા સ્વામીને મળી અને પછી નીકળ્યા છીએ. હવે શાંતિથી જઈશું દિશા. રસ્તામાં ગરમી બહુ જ છે, ખતરનાક, અને બધાની હાલત ખરાબ થઈ ગઈ છે ગરમીના કારણે. તો જોઈએ ક્યારે પહોંચી છે ને કેમ પહોંચીએ છીએ. શાંતિથી પહોંચી જઈએ બસ એકવાર. અત્યારે 3:25 થઈ રહી છે અને જો રસ્તામાં તુફાન ચાલુ થઈ ગયું છે, પવન ચાલુ થઈ ગયો છે એકદમ ફૂલ સ્પીડમાં. તમને દેખાતું નથી એટલું બધું ક્લિયર વિડીયોમાં, ખરાબ હાલત છે એકદમ. હવે ગાડી સ્ટોપ કરી છે અહીંયા ને નાસ્તો કરી લઈએ. આજના નાસ્તામાં છે સિંગ અને સ્પ્રાઇટ. સાહેબ डर के आगे जीते, क्योंकि तूफान के बीच में से हमको जाना है, इसलिए ड्यू डर के आगे जीते. हम बचपन में मैं आम करता. બચપનમાં તમે આમ કરતા પણ તે દી ડ્યુ નહોતા પીતા. સલોની પીતા. તો સલોનીમાં અખર લાગતું. બ્રાન્ડ હતી સલોની. સલોનીમાં સલોની જેવો ટેસ્ટ કોઈ કંપની ના દઈએ કે. લોકલ એટલે એરિયાની બ્રાન્ડ હતી, બીજે ક્યાંય ના મળે. સલોની જેવો ટેસ્ટ કોઈ કંપની ના દઈએ કે. એમને મને ડ્યુ ચાખવા દો તો કેવી લાગે. મેં કોઈથી નથી પીતી. નથી એટલે 3:38 થઈ રહી છે અને અમે ચાલુ કરી દીધી છે ગાડી દિશા નીકળવા માટે. પાછું તુફાન ચાલુ થઈ ગયું છે. આપણે ગાડી ચાલુ કરીને આવે. કેટલો તુફાન ચાલે રસ્તામાં, ધૂળ ઉડે છે. હા પણ એ તો પવન છે એટલે ધૂળ ઉડે રે ને એમ. જો તો કેટલું પવન છે. માંથી નીકળે પાંદડું નતું હલતું પવન. હા આવ રે વરસાદ, હે ભર્યો વરસાદ, ઊની ઊની રોડ લીને કારે નાનું સાત. આવ રે વરસાદ, હે ભર્યો વરસાદ, ઊની ઊની રોડ લીને કારેલાનું શાક. બારે જેવો વરસાદ જેવો ચાલુ છે રે. 4:45 થવા આવ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદે અમને ગમે તેમ કરીને અમને મળી લીધું. વરસાદે અમે દોડતા જતા હતા કે અમને વરસાદને નથી મળવું, પણ તેમ છતાં વરસાદ અમને મળી લીધું છે. હવે અમને થોડું ટાઈમ એના જોડે સ્પેન્ડ કરવું પડશે. જે ટાઈમ એ એમની મરજી હશે એટલું ટાઈમ અમે એના જોડે સ્પેન્ડ કરશું. પણ વાતાવરણમાં પલટો આવી ગયો છે એકદમથી મસ્તીનો. તુફાન ચાલુ હોય. બંધ કરો બંધ કરો તો બંધ કરો. બહુ જ ફૂલ વરસાદ આજ ગઈ. તમને ક્યારનું હતું ને ગાડી ધોવાઈ જાય મારી ને વરસાદમાં ડ્રાઈવ કરું હું ને. જો તો ખરા લગભગ પિયુષભાઈ ને એવું હતું કે ગાડી આપણે વરસાદ ચાલુ વરસાદમાં ડ્રાઇવિંગ કર્યું હતી. આજે સપનું પૂરું થયું. 3 વર્ષ થવા આવ્યા. પહેલી વાર ચલાવે છે ગાડી. ચાલુ વરસાદમાં ગાડી ચલાવવાનો મને મોકો મળે. તમને એમ પણ શોખ હતો ચાલુ વરસાદમાં ગાડી ચલાવવાનો?
વરસાદ ચાલુ ફૂલ વરસાદ ચાલુ છે યાર. પાણી ભર્યું ને ધીમે જ ચલાવવાની હો બેટા. તો કેટલો બધો વરસાદ વરસી રહ્યો છે અને અમે આવો લોંગ ડ્રાઈવ ઉપર પહેલી વાર જઈ રહ્યા છીએ વરસાદ વરસાદમાં. વરસાદનો કેટલો હા બંધ થઈ ગઈ. આ બાજુ એ બંધ થઈ ગઈ. અરે યાર વચ્ચેના પટ્ટામાં જ વરસાદ હતો, આ બાજુ પટી ગયું. આજ ખુશ થઈ ગયા નહીં સાહેબ તમે? સવાલ નથી ને યાર. ચાલી સુસ્તી પણ બંધ થાય છે બધું. અત્યારે 6:42 થઈ રહી છે અને અમે લોકો દિશામાં પહોંચવા આવ્યા છીએ. 20 કિલોમીટર બાકી છે. બસ 20 કિલોમીટર બાકી છે. હવે ટ્રાવેલિંગ કરીને કંટાળ્યા છીએ નહીં? ઘરે જઈને આમ હુઈ જ જવું છે હવે. શું કહો છો? ગરમીમાં વરસાદ મળી જાય તો બહુ મજા આવી જાય. સાચી વાત છે. એટલી ગરમી હતી કે પવનનું એક પત્તું નતું હલતું આમ ઝાડનું. ભગવાને એટલું મહેરબાની કરી દીધી કે રસ્તા આખામાં ધૂળ જ ઉડી છે અમારે. આખો સફર મસ્ત રહ્યો અમારો. બહુ મજા આવી ગઈ. છાંયડો હતો. ગાડીને છાંયડો હતો. તકલીફ ના પડી, હા. આપને તકલીફ ના પડે. ભગવાન કરે ને ઘર વ્યવસ્થિત પડ્યું હોય, હા પણ કચરો ના હોય વધારે એમ. 15-20 દિવસ થયા તો હવે ઘરની હાલત ખરાબ હશે જ. એ તો હશે જ 100%ની વાત છે. મેં આશા કરી છે કે મારું ઘર અતિશય ખરાબ હશે જ. હું મેન્ટલી પ્રિપેર જ છું. હું હેલ્પ કરાવીશ તારી છે. થેન્ક યુ સો મચ. હું કચરો કાઢી દઈશ, તું પોતા કરી નાખજે એટલે ગાયો કા પટી જાય. ફટાફટ પતી જાય. સાચી વાત છે. બરાબર ને? હા દરેશને કહેશું તું કાંક હરખું બીજું કાંક આડું વળું કર. કરાવશે પેલા તમે. ઉપર નીચે મુકાઈ દે. ના વાત સાંભળો, હમ, આ પિયુષભાઈ કચરો કરશે, તમે પોતા કરશો તો મને બતાવવું તો પડશે ને વિડીયો ઉતારી. ઠીક. આપણે સ્ટેન્ડ લગાવી દઈશું તો નહીં ચાલે? સ્ટેન્ડમાં બોલી ના શકો ને તમે શું કામ કરો એમ. નકર તમે નહીં બોલો, અમાર કને જ બોલાવશો. ના હું બતાવીશ ને લોકો વ્યુઅર્સને બતાવીશ આપણે કે આ બે જણા શું કર્યું કામ. ઓકે ઓકે ડન ઓકે ડન. ડન ડન સામાન તો ડન. પછી બધા ભેગા થઈને ઉતારી લેશું. તો એને તો કઈ કરવું જ નથી એમ ને? ના એટલે સફાઈ ની કરતા સામાન નહીં ઉતરે અંદર. સફાઈ તો પેલી હા તો કરવી તમે પડશે. સફાઈ કરાવજો ને અમને. આ તો હું વિડીયો બતાવવું તો પડશે ને લોકોને તમે શું કર્યું એ. થોડુંક તો બતાવવું પડે ને કે થોડી વાર બતાવશું કે નહીં ચલો આ કામ થાય છે ને આ બતાવી દઈએ એમ. ઠીક હે બાકી એ પછી ઠીક હે, એમની ઠીક પિયુષભાઈ હે. બોલ્યા છે હું કચરો કાઢીશ ને પછી વિડીયો બતાવી નહીં ને કામે ના કરે ભાઈ એવું થાય. મને વિશ્વાસ છે અમારા સાહેબ ઉપર. હવે દિશા આવે છે એટલે દૂધ પાછું ચાલુ, ચાય બંધ કરી દેશું કેમ કે બારે ગયેલા હોય કોઈકને સગવડ ના પણ હોય, આપણે કોના ઉપર બોજ નહીં હાચું કહું લાવવાનો. તમને, હમ. મને એકવાર ચાય પીવા મળી જાય ને તો મજા આવી જાય એવું. ને નહીં ચડે તો આપણે કોઈ બંધારણ નથી. તો આ શું એસીમાં બેસીને એમ ઠંડક થઈ ગઈ ને એમ થાય ગરમ ગરમ ખાવું પીવું એમ. તો ઘરે જઈને આપણે તરેશભાઈ ચાય બનાવી દેશે, આપણે બે કચરા પોતા કરશું. ડન. મને ચાલશે કારણ કે તું ચાય પીતી નથી. હા હું તો નથી કેમ કે પીતી. જો હમણાં અમે કચ્છમાં ગયા હતા ને કેમ કે બધાને ઘરે સગવડ હોય કે ના હોય એટલે અમે ચાય જ પીધી, કોકના ઉપર બોજ નથી નાખ્યો કે અમને દૂધ જ જોઈશે એમ, કેમ કે પછી બધું ચલાવી લેવાય. એટલે ઉમાં ગયા એટલે અમે ચા જ પી દીધી, પણ અમે ચા લગભગ 6 મહિના પહેલા મૂકી દીધી હતી, દૂધ જ પીતા હતા. એ ચાયથી ને અમે એવું સાંભળ્યું છે કે ભવિષ્યમાં બીપી પણ થાય, પછી એસિડિટીને બહુ તકલીફ હતી મને એટલે મેં બંધ કરી દીધી ચાય. હમણાં કચ્છમાં ચાલુ કરી તો આજે મને વળી એસિડિટી તકલીફ થોડી થઈ હતી એટલે હવે પાછી દૂધ હું ચાલુ કરી દઈશ, મારું ચા બંધ કરી દઈશ. મૂકવાનું કારણ બીજું કાંઈ નતું, આ બધા એમ મૂકી તો મને મૂકવી પડી. બીજું કાંઈ નતું કારણ કે એકલા હતું હવે ચાય ચડાવી કાંઈ મહેનત કરાવી. કેમ કે આપણે- ત્યારે મમ્મી પપ્પા હતા નહીં હા. ને આપણે ને- 4 જણા જ હતા. ને પ્લસ મારે શું હોય આખા દિવસમાં ખાલી સવારના હું ચાય પીતો તો એ અડધો કપ. હા અડધો કપ પીતો, બાકી મને કોઈ બંધારણ નથી કે હું ચાય પીવું તો મને મજા આવશે નહીં આવે, એટલે શું છે કે પછી દૂધ ચાલુ કરી દીધું.
ઘરે પહોંચી આવ્યા છીએ. આ જો મારા ઘરની હાલત આ જો થોડીક આવી છે, પણ ઘર એટલું બધું ખરાબ નથી. જો મસ્ત ક્લીન પડ્યું છે. અત્યારે હવે થોડું પોતું કરી દઈશ એટલે થઈ જશે સાફ. આવીને અમે લોકો લાગી ગયા છીએ કામે. આ જો પહેલી તો એક્ટિવા સાફ કરે કે સામાન લેવા જવું, કાલે ધંધો ચાલુ થાય અમારો. તો પિયુષભાઈ ડાયરેક્ટ ગાડી ધોવા મળી ગયા છે પહેલાં. હા તો આ બાજુ સફાઈ ચાલુ કરી દીધી અમને આવી. સાચે કહું જસ્ટ 5 મિનિટ નથી જેવું ઘર ખોલ્યું ડાયરેક્ટ સફાઈ ચાલુ થઈ ગઈ છે. કોઈ રેસ્ટ જ નથી કર્યો અમે. હું આ બટેકાની ગુણ લાવી દીધી એ કાલથી ધંધો ચાલુ. તરેશભાઈએ એક મોટું કામ કરી નાખ્યું. મને ખબર નથી એટલો આવડો સામાન છે. હા સામાન જેવો તમે કાલે આ ગાડીમાં બધો સામાન હતો આજે લોડ કરેલો. હજુ બાકી છે ઉતારવાનું. વચ્ચેની સીટમાં તો બાકી પડ્યો, જો દેખાતું હશે તમને. બોલેરો પિકઅપ આવે ને એમાં સામાન આવે આટલો બધો. વિચાર તો કરો યાર, મને વિશ્વાસ નતો તો આવડો સામાન ગાડીમાં આવી ગયો. ઉપરા ઉપર થેલા મૂકેલા છે. આ જો સામાન જોવો, આ ઉપરા ઉપર થેલા મેલ્યા છે મેં. હા એટલું પિકઅપ ડાલામાં આવે સામાન. એટલો બધો સામાન અમે ગાડીમાં લાવી દીધી. હા જો હજી તો અંદર પડી છે બોરીને. તમને બતાવું ચલો. જો અંદર ઘઉંના બોરી ને ચોખાની બોરી આ પડી છે અંદર. બીજી બે આ પડી છે અહીંયા. હા ભગવાન, આટલો સામાન પિકઅપ ડાલામાં મેં જોયો છે. આની ખાસિયત શું છે ગાડીની ખબર છે? અને 2 સીટો કાઢી દીધો એટલો સ્પેસ મળે છે ડીકીનો. એ અમને પ્લસ પોઈન્ટ મળે છે. આ સીટો અહીંયાથી નીકાળી દઈએ તો સ્પેસ બહુ થઈ જાય છે. પાછળ પિકઅપ ડાલા જેટલો જ થઈ જશે સ્પેસ. જો 8:20 થઈ રહી છે અને મારું કચરા પોતા થઈ ગયું છે. ઘરની સફાઈ થઈ ગઈ છે જો એકદમ સાફ ચકાચક. જો સામાન અહીંયા મૂકી દીધું છે અડધું. આ ઉપરનું સામાન છે અમારે 4 જણાનું અને બાકીનું સામાન અહીંયા આ રૂમમાં છે. જો આ બધું સામાન અમે અમારી ગાડીમાં લાવ્યા છીએ. વિચાર કરો, આ બધા બેગ્સ હો, અને આનમાં તો ઘઉં ને ચોખા ને બધું છે. આ બધા બેગ અહીંયા રૂમના છે, જનરલ છે, અને આ અમારા 4 જણના છે જે હું આને સેટ કરી દઈશ મસ્તીના. અને હવે જો 2 ભાઈઓ ઉપરથી કૂલર લાવ્યા છે, સેટ કરે છે અહીંયા કૂલર. થાકી ગયા ને? આમ 2 બહેનોએ થઈને કર્યું હતું. વિચાર કરો કેમ કર્યું હશે. એક પ્રેગ્નેન્ટ ને એક કૂલર ભરી દઈએ હવે. ચલો થઈ ગયું સેટ.